કહું? હા આપણે લોજ બનાવી તો છે, પણ અહીંયા કોઈ જમવા આવશે? અરે આવે જ છે ને, જમવાના તો આપણા માણસો શોખીન જ એટલા છે ને. દરિયાની વચમાં લોજ બનાવી હોય ને અને મસ્ત જમવાનું બનાવતા હોય ને તો ન્યાય જમવા આવે. લોજ ને રાગે તો પડી જવા દે, તો રાગે પડી જાય જો અહીંયા માણસોની હડિયા પાટી બોલતી હોય ને હું આમ જો ટેબલ માંથી આમ પગ ચડાવીને પૈસા ગણતો હોય ને ત્યારે કહેવાનું હમણાં કઈશ તો ઘરના દેવા પડશે. અને તમારા ભાઈબંધ કે કોક જાણીતા આવે ને તો એના પાસે બાકીમાં ન દેતા હો જમવાનું, પૈસા લઈ લેજો. એ વાંધો નહીં, હમણાં હું કોઈના બાકી નહીં રાખું. એ તો થોડોક નફો થઈ જાય ને લોજ રાગે પડી જાય ને પછી બધાના ખાતા પાડી દે છો. રે બકુલભાઈ આ બધું શું છે? હા જો લોજ બનાવી લ્યો, મુખવાસ ખાવ. જાસૂસ માં તો તમે ટકવા ન દીધા તો પછી શું કરવું? કાંક તો ધંધો કરવા કે નહીં? બકુલભાઈ મેં તમને જાસૂસ માંથી નથી કઢાયો. ઈ બધો પ્લાન ભોળા દાદાનો હતો, એને તમને જાસૂસ માંથી કઢાવ્યા. હવે જે છુઈ જવા જો ને, એને જ મને જાસૂસ માં રખાયો હતો ને, હવે એને કઢાવ્યો એમાં હું દુઃખ લગાડું? હું તો તમારે ભોળા દાદા વાડી આટો મારવા નથી આવું? ના રે ના, મારે તો હમણાં અહીંયા જમવાનો ટાઈમ થાય એટલે માણસો જમવા આવવા માંડશે. હવે ભોળા દાદાની વાડીએ બેહવાનો ટાઈમ જ ક્યાં હશે? ઈ હાલ શું બકુલભાઈ, કાંઈક ધંધો તો કરવો જ જોઈએ ને. તો પછી હું અને આમ જોવો તમે જાને ગામમાં ભોળા દાદાની વાડીએ જાવ, ગમે અહીંયા માણસો મળે ને બધાને કહેજો આપણે લોજ બનાવી એમ, એ વન જમવાનું બનાવી છે. હું બકુલભાઈ તમે કાંઈ ચિંતા ન કરતા, જેટલા મળે ને બધાને હું કહી દઈશ, અને ગામમાં જઈને તો બોલાવીને બધાના કાનમાં કહી દઈશું. તમારે કાંઈ વાંધો નહીં હો. એ વાંધો નહીં. હું હાલો તો ભોળા દાદાની વાડી આટો મારતો હું. બાપા પણ હું દાંત કાઢે, એક તો ખીચડી ખારી કરી નાખી ને. એ મેં હવે ખીચડી હારી કરી નાખી. કેમ હારી કરી નાખી? એ પાણી નાખીને ખીચડી ધોઈ નાખી ને એટલે હવે મોળી થઈ ગઈ. તોય મારે એવી ખીચડી નથી ખાવી. મારે તો ગાડી શરૂ થઈ જાય એટલે ગામમાં કાંઈક ખાઈ આવવું છે. તો ખાઈ આવો. હું ભોળા દાદા ગાડી શરૂ નથી થતી. મમરાબા પાણી હેડી ગયું જો ને, મારી તો કઠણાય છે. આને ખીચડી ખારી કરી નાખી અને ગાડી શરૂ ના થતી. એટલે પણ તું ખીચડી તો હારી બનાવતો હોય. મમરાભાઈ એમાં મારો કાંઈ વાંક ના. હું ખીચડી મીઠું નાખીને પાડી ફેરવાઈ ગયો કે આને પાછું મીઠું નાખ્યું. તો પણ મને થોડી ખબર હતી તું મીઠું નાખીને ગયો એમ. પણ તો તમારે મીઠું હું કામ નાખવું જોવે? રોજ હું જ રાંધું. તો એવી થોડી ખબર હતી મને તું તે. હવે તમે ભોળા દાદા બે જણા ખીચડીમાં હું ધડીકા કરો. તે ધડીકા તો કરે જ તને, હવાનું હરખું ખાધું જ ના. તો પણ ખાઈ આવો ને. ક્યાં? લે આપણા નજીકમાં લોજ બની. કોને બનાવી? બકુલભાઈ એના ઘરે લોજ બનાવી. બકુલભાઈ લોજ બનાવી? હા ભોળા દાદા મને લોજ માં ખાવા લઈ જાવ. હાલો આપણે બે ખાઈ આવીએ. હાલ હાલ આપણે બે ખાઈ આવી. મમરાબા તમે બેસજો અહીંયા. તે ભોળા દાદા મારે ખાવાનું તો બાકી જ છે. એ તમારા બાકી હોય તો અમે શું કરવી? તમારે આવું તમારે પૈસા દેવા પડે. પણ ભોળા દાદા મેં તમને કીધું બકુલભાઈ લોજ બનાવી તો આપણે તને ખાવા જઈએ, તમે પૈસા આપી દેજો ને એમાં શું થઈ ગયું? હાલ હું દે. તા ભોળા દાદા આપણે પછી જઈ પેલા થોડી ભૂખ લગાડ લઈ. પણ મમરાભાઈ હું હવાનો પેડલ મારું છું, ગાડી શરૂ નથી થતી, હું ભૂખ્યો થઈ ગયો. તે હું હવારનો ભૂખ્યો છો મમરાભાઈ. તમારે ભૂખ લગાડી તમે પેડલ મારો તો ગાડી લઈને જાવી. હા તો લે રે હું થોડીક ભૂખ લગાડ લઉં. જો બે કામ થઈ જાય, ગાડી શરૂ થઈ જાય, ગાડી લઈને જાઉં. મમરાભાઈ હાલીને વયા જાવી. હા યાર કે ગાડી શરૂ નહીં થાય, હાલી વયા જઈ. હાલ હાલો. હાલો ભાઈ જમવા પધારો, નકર તમે હું બે ભૂખ્યા મરી જાહો. ના એવું નહીં થાય, અમે આવી